ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिक् साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सोलमो श्लोक। श्री भगवानुवाच चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં ભક્તના વિશે વાત કરે છે। મારા ભક્તો કેવા હોય છે? જેવી રીતે કોઈ એક પિતા
પોતાના પુત્રો માટે વાત કરે, સંતાનની વાત કરે, એવી જ રીતે પરમપિતા ભગવાન પણ પોતાના સંતાનરૂપ એવા ભક્તોની વાત કરે છે. પિતા જ્યારે પુત્રની વાત કરે સંભવ છે કે એટલો તટસ્થ ન હોય, પરંતુ અહીંયા સાક્ષાત પરમાત્મા વાત કરે છે, જે પોતાના દરેક સંતાનને અત્યંત વાલ કરે છે, પણ સાથે સાથે સંપૂર્ણ તટસ્થ છે, અનાસક્ત છે. તો એવા ભગવાન ભક્તના વિશે વાત કરે છે. ચતુર્વિધા ભજન્તે મામ, 4 પ્રકારના ભક્તો મને ભજે છે. 4 પ્રકારના ભક્તની વાત કર્યા પછી ભગવાને જ્ઞાનીના વિશે વિશેષ વાત કરી. તેષામ જ્ઞાની નિત્યયુક્તઃ એક ભક્તિ વિશિષ્યતે. જ્ઞાની વિશિષ્યતે, આચાર્યમાં જ્ઞાની જે છે એ કંઈક વિશિષ્ટ છે. શેના આધારે ભગવાને 2 શબ્દ વાપર્યા? એક ભક્તિ નિત્યયુક્ત. જ્ઞાનીની ભક્તિ એક ભક્તિ છે અને એ નિત્યયુક્ત છે, માટે વિશિષ્યતે. અને આના કારણે જ પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. જ્ઞાનિનઃ અત્યર્થમ પ્રિય. જ્ઞાનીઓ મને અત્યંત પ્રિય છે અને હું જ્ઞાનીઓને માટે અત્યંત પ્રિય છું. ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે અત્યર્થમ. અત્યર્થમનો સામાન્ય અર્થ આપણે કરી દીધો અત્યંતમ, પણ એ સામાન્ય અર્થ છે. ભગવાનને જો એટલો જ અર્થ અભિપ્રેત હોત તો ભગવાન અત્યંતમ શબ્દ જ વાપરી શક્યા હોત. પ્રિયો હિ જ્ઞાનિનોત્યંતમ અહમ સચ મમ પ્રિય. પરંતુ ભગવાને અત્યંત શબ્દ ન વાપરી અને અત્યર્થમ એવો શબ્દ વાપરેલો છે. અત્યર્થમનો વ્યુત્પત્તિના આધારે અર્થ જોઈએ તો અર્થમ અતિક્રમ્ય ઇતિ અત્યર્થમ. સર્વ અર્થનું અતિક્રમણ કરીને, એનાથી આગળ જઈને. અર્થ શું છે? તો આગળના જે 3 ભક્ત જે છે એની ભક્તિની પાછળ કોઈ અર્થ રહેલો છે. આરતી નિવૃત્તિ, દુઃખ નિવૃત્તિ, અર્થની ધનાદિની પ્રાપ્તિ, જ્ઞાનની પ્રાપ્તિ, આ બધા અર્થ છે. કોઈને કોઈ પ્રયોજન છે. જ્યારે જ્ઞાનીની ભક્તિમાં કોઈ પ્રયોજન નથી. એટલું જ નહીં, કોઈ પણ પ્રકારના અર્થ વિષયરૂપી વ્યવધાન જ્ઞાની અને ભગવાનની વચ્ચે નથી. અત્યર્થમ એનો અર્થ છે વ્યવધાન રહિત રીતે. કોઈ અર્થ વચ્ચે આવતો નથી, કોઈ વિષય વચ્ચે આવતો નથી. એટલી જ્ઞાની ભક્ત અને ભગવાનની વચ્ચે એકતા છે, અભેદ ભક્તિ છે. બાહ્ય વિષયો વચ્ચે વ્યવધાનરૂપ નથી થતા. એટલું જ નહીં, પંચકોશ પંચમહાભૂત આ પણ વચ્ચે આવતા નથી. જ્ઞાનીના શરીરાદિ પણ વચ્ચે વ્યવધાન બનતા નથી. તો એટલું એકત્વ જ્ઞાની અને પરમાત્માની વચ્ચે છે. એને સામે રાખીને ભગવાન અહીંયા કહેશે અત્યર્થમ પ્રિય. અને એવી રીતની પ્રિયતા ક્યાં હોય છે? તો કે પોતાના આત્મામાં જ એવી પ્રિયતા હોય છે. તો એ જ વસ્તુને ભગવાન આગળના શ્લોકમાં કહેવાના છે. જ્ઞાની અત્યંત મને પ્રિય છે કારણ કે એ મારો આત્મા છે. અને આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આ ઉપનિષદનો સિદ્ધાંત છે.
આત્મા જ સર્વને માટે પરમ પ્રેમાસ્પદ છે. આત્મ પ્રેમ જે છે એ બીજા કોઈ અર્થને કે પ્રયોજન સિદ્ધિને અર્થે એ પ્રેમ નથી. આત્મ પ્રેમ જે છે એ નિર્નિમિત્ત પ્રેમ છે. બીજાને હું પ્રેમ કરું છું શા માટે? કારણ કે મને અનુકૂળ છે, એ મારા માટે સુખનું કારણ બને છે, માટે હું એને પ્રેમ કરું છું. તો આ રીતે એ જે પ્રેમ જે છે એ અવ્યવહિત પ્રેમ નથી. કંઈક એમાં વાયા થઈ જાય છે, સીધું એમાં આવતું નથી. હું ધનને પ્રેમ કરું છું શા માટે? ધન મને શું આપે છે? વિષય આપે છે. વિષયને પ્રેમ કરું છું કારણ કે વિષય મને સુખ આપે છે. હું સુખને પ્રેમ કરું છું શા માટે? કોઈ કારણ નહીં. સુખને પ્રેમ કરું છું, સુખ સ્વરૂપ જ છે. સુખમાં પ્રેમ જે છે એ બીજા કોઈ થકી પ્રેમ નથી. ધનમાં પ્રેમ છે શા માટે? ધન મને શું આપે છે? વિષય આપે છે, સુવિધા આપે છે. ધન દ્વારા મને વિષય પ્રાપ્ત થાય છે, માટે ધન પ્રત્યે મારો પ્રેમ છે. સીધો પ્રેમ છે નથી. અને વિષય પ્રત્યે પ્રેમ છે કારણ કે વિષય ભોગથી મને શું મળે છે? સુખ મળે છે. હું સુખને શા માટે ઝંખું છું? કોઈ કારણ નથી. બીજા કોઈના માટે હું સુખને ઝંખતો નથી. વિષયને માટે હું ધનને ઝંખું છું, સુવિધાને માટે હું વિષયને ઝંખું છું, પરંતુ સુખ શા માટે ઝંખું છું? તો સુખ જે છે એ કોઈ અન્ય પ્રયોજનથી હું ઝંખના કરું છું એવું નથી. સુખ જે છે એ સ્વરૂપ જ છે, મારું પોતાનું જ સ્વરૂપ છે. એવી જ રીતે આજે આનંદ સ્વરૂપ કે પ્રિયતા જે છે એ આત્માનું સ્વરૂપ જ છે. અને માટે આત્મામાં જે પ્રેમ જે છે એ પ્રેમ કોઈ વાયા પ્રેમ નથી, પરંતુ એ પ્રેમ કેવો છે? ડાયરેક્ટ, એ સ્વરૂપ જ છે. બીજાને અર્થે એમાં પ્રેમ છે એવું નથી, પરંતુ એ મારું પોતાનું સ્વરૂપ જ છે. તો આત્મ પ્રત્યે પ્રેમ જે છે એ પ્રેમ નિર્નિમિત્ત છે. એના માટે બીજા કોઈ નિમિત્તની આવશ્યકતા નથી. અને જ્ઞાની જે છે એનો આત્મા કોણ છે? ભગવાન જ એના આત્મા સ્વરૂપે છે. તો આત્મ પ્રેમ એ એનો ભગવત પ્રેમ છે અને એ પરમ પ્રેમ છે. માટે જ્ઞાનીનઃ અહમ અત્યંતમ પ્રિય સચ મમ પ્રિય, અને એ મને પણ પ્રિય છે. તો આ રીતે આ શ્લોકમાં ભગવાને જ્ઞાનીની વિશેષતા દર્શાવી. તો સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે ભગવાને જ્ઞાનીને તો બહુ વિશેષ કહી દીધો, પરંતુ બાકીના ત્રણનું શું? તો એના વિશે પણ ભગવાન વાત કરે છે. એ ભક્તના વિશે પણ ભગવાન આગળના શ્લોકમાં વાત કરે છે. 18મો શ્લોક. ઉદારા સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ આસ્થિતઃ સહિ ભગવાન કહેશે સર્વ એવ એતે ઉદારાહ. અર્જુન, આ બધા જ ભક્તો કેવા છે? ઉદાર છે. ભગવાન આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી જે છે એના માટે વાત કરતા કહેશે કે એ બધા કેવા છે? ઉદારાહ. બધા ઉદાર છે.
બધાને ઉદાર કીધા પછી પાછા ભગવાન કહેશે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. એને તો જુદો જ રાખે કે એ કોણ છે? આ બધા ઉદાર તો બધા જ છે, શ્રેષ્ઠ છે બધા, પરંતુ જ્ઞાની કોણ છે? આત્મા એવ મે મતમ, એ મારો આત્મા જ છે. અને એટલા માટે જ સહી યુક્તાત્મા મામેવ અનુત્તમામ ગતિમ આસ્થિતઃ, કારણ કે એ જ યુક્તાત્મા થઈ અને સર્વ પ્રકારે મારી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરેલ છે, મારામાં સ્થિત થયેલ છે. એક એક શબ્દને જોઈએ તો ભગવાને અહીંયા કહ્યું સર્વ એવ ઉદારાહ, મારા આ બધા જ ભક્તો કેવા છે? ઉદાર છે. ઉદાર શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ. ઉદાર એટલે શું? જે બીજાને આપી શકે, બીજાને માટે જે વહેંચી શકે, એને આપણે ઉદાર કહીએ છીએ. ભગવાન ભાષ્યકાર અહીંયા ઉદાર શબ્દનો અર્થ કરે છે ઉત્કૃષ્ટાહ. ઉદારાહ ઉત્કૃષ્ટાહ. ઉદાર એટલે કેવા? જે ઉત્કૃષ્ટ છે. ભગવાન કહે છે કે મારા બધા જ ભક્તો કેવા છે? ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. બધા ભક્તોને ઉદાર કહી અને ભગવાન પોતાની જ ઉદારતાને અભિવ્યક્ત કરે છે. ભગવાન સ્વયં કેટલા ઉદાર છે કે જે એની પાસેથી પ્રયોજનથી જ માગી રહેલો છે, પછી ભૂલી જાય છે, એને પણ ભગવાન શું કહેશે? ઉદાર કહેશે. તો એને ઉદાર કહેનાર ભગવાન પોતાની જ ઉદારતાને પ્રગટ કરી રહેલા છે. તો ભગવાનનું કેવું છે કે ભલે અર્થ પ્રાપ્તિને અર્થે, દુઃખ નિવૃત્તિને અર્થે કે જ્ઞાન પ્રાપ્તિને અર્થે મને ભજે છે, પરંતુ ભજે તો છે એને ઈશ્વરીય તત્વમાં શ્રદ્ધા છે. આ એક એનો મહત્વનો મુદ્દો છે, પ્લસ પોઈન્ટ છે. ઈશ્વરીય તત્વમાં શ્રદ્ધા, અને આ જે શ્રદ્ધા, ઈશ્વર તત્વમાં શ્રદ્ધા જન્મે એ કોઈક પૂર્વના પુણ્ય કર્મોનું ફળ હોય છે. અને માટે આ બધા ભક્ત કેવા સિદ્ધ થાય છે? પુણ્યશાળી સિદ્ધ થાય છે, પુણ્યની પૂંજી છે. એટલું જ નહીં, ત્રીજો મુદ્દો છે ભગવાનનો આશ્રય લેનાર એવો હોય કે જેનું અંતઃકરણ સાપેક્ષ રૂપે શુદ્ધ થયેલું છે, અહંકારથી ભરપૂર નથી. માટે તો ભગવાનનો આશ્રય લીધો ને. અહંકારથી ભરપૂર હોય તો એ ભગવાનનો આશ્રય ના લે. એ શું વિચારે? હું તો મારી મહેનતથી જ બધું કરી છૂટીશ. પરંતુ આ જે વ્યક્તિ જે છે એણે એવો અહંકાર રાખેલો નથી, એવું અભિમાનથી એનું અંતર ભરપૂર નથી, બલકે એ ભગવાનને સ્વીકારે છે, એની મદદ માટે પુકાર કરે છે. એ બધું શું બતાવે છે? એ સાપેક્ષ રીતે એનો અહમ કેવો થયેલો છે? શિથિલ થયેલો છે. તો આ રીતે આ બધી જે બાબતો છે એ કોઈ સામાન્ય બાબત નથી. ઈશ્વર તત્વમાં શ્રદ્ધા હોવી, એની પાસેથી મદદ માગવી, આ કોઈ સામાન્ય વસ્તુ તો નથી જ, નાની સૂની બાબત નથી. તો આ બધી પણ દુર્લભ બાબતો છે, અને એવી દુર્લભતાઓ આ ભક્તોમાં રહેલી છે. માટે ભગવાન કહેશે સર્વે ઉદારાહ ઉત્કૃષ્ટાહ. અને જે ભગવાનનો આશ્રય લેતો નથી એ કોણ છે? તો કે કૃપણ બુદ્ધિ. એ બધા કૃપણ બુદ્ધિ છે. કૃપણ એટલે કંજૂસ, બીજાનો સ્વીકાર કરી શકતા નથી. બીજાની શ્રેષ્ઠતાને સ્વીકારવા જેટલું ઉદાર હૃદય એમનું નથી.
જ્યારે ભક્ત કોણ છે? જે ભગવાનની શ્રેષ્ઠતાને સ્વીકારી શકે છે. તો આ રીતે ઉદાર શબ્દનો અર્થ થયો ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ. ઉદાર શબ્દનો બીજો અર્થ જે આપણે જાણીએ છીએ કે જે આપે છે, આપવા માટે જે સમર્થ છે. તો જે સાચો ભક્ત જે છે એ ક્યારેય પણ આવી કંજૂસી કરતો નથી. પોતાના અંતરમાં રહેલી ભગવત ભક્તિને એ વહેંચતો જાય છે અને એને ખબર છે કે આ વહેંચવાથી ખૂટતું નથી. ભગવાનના માર્ગે ચાલનારો બીજાને પણ શું પ્રેરણા આપે છે? એ માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, બીજાને પણ ભક્ત બનાવે છે. અને એક ભક્ત જ્યારે બીજાને પણ ભક્ત બનાવે છે ત્યારે એને એવી બીક લાગે છે કે મારું કંઈક ઓછું થઈ જશે. ભગવાન મને આપતા આપતા હવે કોને આપી દેશે? એને આપી દેશે, એવો એને ડર લાગતો નથી. કોઈ અધિકારી કે મિનિસ્ટરની ઓળખાણ કરાવતા ડર લાગે કે આ વચ્ચે ફરી પાછો કૂદી પડશે અને મારો લાભ લઈ જશે. પરંતુ ભગવાનના ભક્તને એવો ડર ક્યારેય લાગતો નથી, કારણ કે ભક્ત જાણે છે કે ભગવાનનો ખજાનો કેવો છે? અખૂટ ખજાનો છે, કોઈ કોઈનું છીનવી લેવાનું નથી. તો એ હંમેશા ઉદાર હોય છે. પ્રભુની ભક્તિ જેટલી વહેંચો એટલી વધે છે. ભગવત સત્તાનો જેટલા લોકો સ્વીકાર કરે એટલાનું કલ્યાણ જ થવાનું છે. અને સાચો ભક્ત એ જ છે કે એના સંપર્કમાં આવનારને પણ શેની પ્રેરણા મળે? ભક્તિ કરવાની પ્રેરણા મળે. એટલે જ કહેવામાં આવ્યું કે વૈષ્ણવની સાથે રહેનારો કેવો થાય? બીજો વૈષ્ણવ બને તો એ સાચો વૈષ્ણવ કહેવાય. તો ભક્તની સાથે રહેનાર જે છે એ પણ ભગવાનની ભક્તિ અંતરમાં ધારણ કરે છે. તો આ દ્રષ્ટિએ ભક્ત ઉદાર છે. રામાનુજાચાર્યજી અહીંયા અર્થ કરતા કહેશે કે ઉદાર એટલે શું? ઉદારાહા. તો એનો અર્થ કરતા એ કહેશે વદાન્યઃ. વદાન્યઃનો અર્થ થાય છે વદ એટલે બોલનારો, માત્ર બોલનારો, અને વદાન્યઃ એટલે એનાથી ભિન્ન, જે માત્ર બોલ કરતો નથી પરંતુ જે કરવાનું છે એ કરે પણ છે. તો ભક્ત, સાચો ભક્ત કોણ છે? જે માત્ર મોટી મોટી વાતો કરતો નથી પરંતુ જે ખરેખર પોતાના અંતરમાં ભગવત શ્રદ્ધાને ધારણ કરે છે, ભગવાનની શરણાગતિ જે લે છે. બાકી બોલતો રહે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી અને પછી ભગવાનને જ પાછો ધમકાવે, મારું કંઈ સાંભળતો નથી, હું ધારું એ કંઈ થતું નથી. તો હમણાં તો શું બોલે છે કે એની ઈચ્છાથી પાંદડું હલતું નહીં, અને ફરી પાછો આગ્રહ શું રાખે છે? હું ધારું એ પ્રમાણે બધું થવું જોઈએ. તો આ એની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, આવું બોલ કરનારો જે છે એવો ભક્ત નહીં, પરંતુ એનાથી જુદો. એટલે કે જે બોલ કરતો નથી પરંતુ જે વાસ્તવમાં ઈશ્વરમાં શ્રદ્ધા, શરણાગતિ જે ધારણ કરે છે. તો માત્ર બોલવાથી કંઈ થતું નથી, બલ્કि જે પણ બોલીએ એનો અર્થ, એ પ્રકારના ભાવ અંતરમાં ધારણ થવા જોઈએ. તો બકબક કરનારથી જે જુદા છે એને અહીંયા ભગવાન શું કહે છે? ઉદારાહા. તો ખાલી પોપટિયું રટણ કરવાથી કંઈ વળતું નથી, પરંતુ જે પણ પ્રાર્થના કરીએ એ પ્રાર્થનાને અનુરૂપ અંતરમાં ભાવ ધારણ થયેલા હોય, એ પ્રકારની સમજદારી અંતરમાં ધારણ થયેલી હોય.
એક વખત એક ભક્ત જે છે બહુ જ ભગવાનની ભક્તિ કરતા હતા, પણ ભગત એટલે હવે ભક્તિ કરે તો બિચારા સાવ ગરીબ હોય, કારણ કે બીજી બાજુ તો ધ્યાન હોય નહીં. તો એવા ભક્તની ચિંતા કોણ કરે કે ભગવાન કરે. તો આવી રીતે ભગત ભક્તિ કરતા હતા તો ભગવાને એની સંભાળ લીધી અને ભગતને પ્રગટ થઈ અને એક શંખ આપ્યો કે લે આ શંખ તું રાખ, એમાંથી તને રોજ 2 રૂપિયા મળશે ને તારો ખર્ચો નીકળી જશે. તો ભક્ત તો બહુ પ્રસન્ન થઈ ગયા કે પ્રભુ તમે તો કેવા કરુણા નિધાન, કેવા દયા નિધિ કે મને આવી તમે મારી સંભાળ લીધી. તો રોજ એ તો એમાંથી એનો ખર્ચો નીકળી જાય. એવામાં એક દિવસ બીજા કોઈ શેઠ હશે, એણે આવીને જોયું કે આ શંખ તો શું આપે છે, રૂપિયા આપે છે. તો ભગતને ફોસલાવી લીધા, ફોસલાવી અને ભગત પાસેથી શંખ એ લઈ ગયા. ભગતે આપી દીધું. હમણાં જોયું ને આપણે ભક્ત કેવા હોય, ઉદાર હોય. તો માગ્યું તો એને શંખ આપી દીધો. આ બાજુ ફરી પાછી ચિંતા કોને કરવાની રહી? ભગવાનને થયું કે આ તો આપી દીધું, હવે ફરી પાછું મારે આને કંઈક કરવું પડશે. તો ફરી ભગવાન પ્રગટ થયા અને એને પૂછ્યું કે ભાઈ શંખ ક્યાં ગયો કે? તો ભગત કે તો પેલા શેઠ લઈ ગયા કે. તો કે કેમ આપી દીધો? કે એને માગ્યો એટલે આપી દીધો કે. તો કે પણ તું શું કરીશ કે? તો કે મારા માટે તમે બેઠા જ છો ને કે. ભગવાન કે પણ મારી પાસે એવો એક જ શંખ હતો, હવે બીજો છે નહીં કે. તો ભગત કે આવું કેવું ભગવાન, તમારી પાસે તો ઘણા બધા હોય જ ને કે, એક થોડું હોય. ભગવાન કે ના, એવો શંખ તો એક જ હતો, હવે મારી પાસે જે છે એ તો બીજો શંખ છે કે. તો ભગવાને કહ્યું કંઈ નહીં કે આ બીજો શંખ તું તારી પાસે રાખ અને એ શંખ લઈ અને પેલા શેઠની ઘરે જજે કે, આગળનું કામ બધું થઈ જશે કે. તો ભગત કે સારું. તો ભગત ફરતા ફરતા એ શેઠની ઘરે ગયા અને ત્યાં જે બીજો શંખ આપ્યો હતો ભગવાને, એની પૂજા કરી. એની પૂજા કરી અને પછી શંખને આ ભગતે કહ્યું કે હે શંખદેવ, મને 2 રૂપિયા આપી દો કે. તો શંખ કે 2 શું, 4 લઈ લો ને કે. તો કે સારું 4 આપી દો કે. 4 શું, 8 લઈ લો ને કે. તો કે 8 આપી દે. 8 શું કે 16 લઈ લે ને કે. ભગત કે તો 16 આપી દો. એમ કરતા 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 રકમ કરોડ સુધી પહોંચી. અને આ પેલા શેઠ બાજુમાંથી સાંભળે એ કે અરે આ શંખ તો 2 રૂપિયા જ આપે ને, આ તો ક્યાં સુધી પહોંચી ગયો, કરોડ સુધી પહોંચી ગયો. તો એને થયું કે હવે તો એ જ રાખવા જેવો છે. ફરી ભગતને ફોસલાવી લીધા. એકે 2-4 દિવસ ભગત રોકાયા તો એને કંઈ કર્યું અને પછી કે ભગત આ તમે ગઈ વખતે આવ્યા હતા ને તો આ શંખ તમે ભૂલી ગયા હતા કે આ લઈ જાઓ તમે કે, અને કે અત્યારે તમારી પાસે બહુ મોટો શંખ છે, ખાલી વજન ક્યાં ઊંચકશો, એ છોડતા જાઓ, આ જૂનો જે છે એ તમે લઈ જાઓ. ભગત કે સારું કે મારે તો 2 સરખું 2 રૂપિયા જોઈએ કે. બીજી બાજુ પછી શેઠે પૂજા કરી મોટા શંખની અને પછી શરૂ કર્યું, હે શંખ દેવતા 2 રૂપિયા આપો. શંખ કે 4 લઈ લે કે. તો કે 4 આપો. તો કે 8 લઈ લે. તો કે 8 આપી દો, વાંધો નહીં કે 16 લઈ લે. 8માં શું કરવાનું? તો કે સારું 16 આપો. તો કે 16 ને શું કરવાનું, 32 લઈ લો કે. એમ કરતા કરતા કરોડ સુધી વાત પહોંચી કે સારું કરોડ આપી દે. કે કરોડ ને શું કરવાનું, 2 કરોડ લઈ લે કે. શેઠ કે હવે તમારે જેટલા આપવા હોય એટલા આપી દો કે. શંખ કે હું તો ખાલી બોલું જ છું, આપતો નથી કે આપવાની વાત જુદી કે. આ શંખ કેવા વદામી એવ ન દદામી, હું તો માત્ર બોલું જ છું કે હું આપતો નથી. તો આ કેવું કહેવાય, બોલ બોલ કરું, આપવાનું કંઈ નહીં, કરવાનું કંઈ નહીં. તો એને ઉદાર કહેવાય નહીં. તો એ કોણ છે? વદ, બકવાસ કરનાર. પરંતુ ભગવાન કહેશે કે મારા ભક્ત કેવા છે? રામાનુજાચાર્યજી કહેશે વદાન્ય, ખાલી બોલ બોલ કરનાર નથી, ભગવાન છે ભગવાન છે ભગવાન છે કરીને, પરંતુ ભગવાનના અસ્તિત્વને જે હૃદયપૂર્વક સ્વીકારે છે, એમાં શ્રદ્ધા ધારણ કરે છે, ખરેખર એની શરણાગતિ લે છે, એવા ભક્તને ભગવાન અહીંયા શું કહેશે? ઉદારાહા. તો સર્વે
ઉદારાહા, બધા જ કેવા છે? ઉદાર છે, શ્રેષ્ઠ છે. તો ભગવાનની દ્રષ્ટિમાં જે પણ એનું શરણ લેશે એ કેવો છે? શ્રેષ્ઠ છે. ભલે એ સ્વાર્થથી આવ્યો હોય, પ્રયોજન સિદ્ધિને અર્થે આવેલો હોય, છતાં પણ મુખ્ય વસ્તુ છે કે એણે ઈશ્વરનો સ્વીકાર કર્યો છે, એની મહાનતાનો સ્વીકાર કર્યો છે, એની શરણાગતિ સ્વીકારી છે, અને એટલા માટે જ નાસ્તિકથી આવો જે આસ્તિક જે છે એ અનેક ગણો શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે. ઉદારા સર્વ એવૈતે તુ પરંતુ જ્ઞાની મે આત્મા એવ મતમ. ભગવાન કહેશે બધા શ્રેષ્ઠ છે અર્જુન. કારણ કે અર્જુનને થયું હશે ને કે ભગવાન તમે જ્ઞાનીના તો વખાણ કર્યા, પણ હું ક્યાં આવું આમાં, અમારું શું? તો ભગવાન કે તું પણ કેવો છે? ઉદાર છે. તમે બધા કેવા છો? ઉત્કૃષ્ટ છો. પરંતુ જે જ્ઞાની જે છે એ તો મારો આત્મા છે. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. જ્ઞાની તું એટલે પરંતુ. એ તો મારો આત્મા જ છે, અને એટલા માટે જ જ્ઞાનીનો મારા પ્રત્યે પ્રેમ કે મારો જ્ઞાની પ્રત્યે પ્રેમ કેવો છે? અનન્ય છે, વિશિષ્ટ છે. તો જે અર્થાર્થી જે છે એ અર્થને પ્રેમ કરે છે, આર્ત જે છે એ દુઃખ નિવૃત્તિને ઝંખે છે, જિજ્ઞાસુ જ્ઞાનને ઝંખે છે. તો એ બધાનો પ્રેમ આમાં રહેલો છે. અને આ બધાને અર્થે કોને પ્રેમ કરે છે? ભગવાનને પ્રેમ કરે છે. પણ જ્ઞાનીનો ઈશ્વર પ્રત્યે પ્રેમ જે છે એની પાછળ પ્રયોજન શું? કોઈ પ્રયોજન એની પાછળ રહેલું નથી. અને એટલા માટે જ એ પ્રેમ કંઈક વિશિષ્ટ પ્રકારનો પ્રેમ છે. જેવી રીતે સંતો મહાપુરુષો આપણને વાલા લાગે છે, પ્રિય લાગે છે. શા માટે? કારણ કે એ નિસ્વાર્થ પ્રેમ કરે છે, કોઈ પ્રયોજન વગર એ મને પ્રેમ કરે છે, માટે મને કેવા લાગે છે? પ્રિય લાગે છે. અને એ જ મહાત્મા ભગવાનને પણ પ્રેમ કરે છે. કેવી રીતે? નિસ્વાર્થ. માટે ભગવાનને પણ એ કેવા લાગે? પ્રિય લાગે. તો અન્ય સર્વ ઉદાર ભક્ત જરૂર છે, પરંતુ જ્ઞાનીનો પ્રેમ કે ભક્તિ જે છે કેવા છે? સંપૂર્ણ નિસ્વાર્થ છે, નિષ્પ્રયોજન છે. એની પાછળ કોઈ હિસાબ રહેલો નથી, કોઈ પણ ગણતરી રહેલી નથી. અનકન્ડિશનલ લવ, કોઈ પણ પ્રકારની શરત વગરનો પ્રેમ છે. આમ કરે તો ભક્તિ, આમ ના કરે તો કંઈક ઓછું, આવું કરે તો આટલું ધરાવું, આવું કરે તો દર્શન કરવા આવું, આવું કરે તો આટલા દીવા ધરું, નાળિયેર ફોડું, આ બધું ત્યાં કંઈ છે નહીં. એ કરે કે ના કરે એની સાથે જ્ઞાનીને કોઈ નિસ્બત નથી. થયું તો બહુ સરસ, ન થયું તો હરી ઈચ્છા. તો હરી ઈચ્છા બલી હસી, એની સામે એને કોઈ વિરોધ નથી. એ જાણે છે કે પ્રભુનું ધાર્યું થયું, અને મેં શું ધાર્યું તું? એ જે ધારે એ જ મારું ધારેલું છે. અને માટે કોનું ધાર્યું થાય? મારું. મારું મેં શું ધારેલું છે? જે પ્રભુએ ધાર્યું એ જ મારી ઈચ્છા છે. એ જે ધારે છે એ જ હું અંતરમાં ધારું છું. તો જે થાય તે હરિ કરશે તે હિતનું, એમાં કોઈ અહિતનો પ્રશ્ન જ નથી. એટલા માટે જ જ્ઞાની પુરુષો, મહાપુરુષો જે છે એ ક્યારેય પણ ઈશ્વરીય વ્યવસ્થાની વચ્ચે આવતા નથી. જે થઈ રહ્યું છે ઈશ્વરની ઈચ્છાથી, એની યોજનાથી થઈ રહેલું છે. અને માટે જે થાય એમાં તથાસ્તુ, ઓમ, જે થયું તે બરાબર. ઓમનો અર્થ શું થાય? બરાબર. જે પણ થાય જ્ઞાનીના ઉદ્ગાર હોય એ જ
નારાયણ નારાયણ, ભગવાન ભગવાન. શું થયું? જે થયું તે. એના ઉદ્ગાર શું હોય છે? એ જ ઉદ્ગાર હોય. ઈશ્વર ઈચ્છા, પ્રભુની ઈચ્છા, એમાં જ એની ઈચ્છા બળી ગયેલી છે. તો જાણે છે કે આ જગતનું સ્વરૂપ છે, જીવનું સ્વરૂપ છે, જીવના કર્મ છે. કર્મને અનુસાર એ ફળ ભોગવે છે. માટે જ ઈશ્વરીય યોજનામાં એ ક્યારેય પણ હસ્તક્ષેપ કરતા નથી. અને ક્યારેક કોઈ વિશેષ દુઃખ જોઈ, કોઈની પ્રાર્થના સાંભળી, ક્યારેક એ ભગવાનને કંઈ પણ દે તો ભગવાન સાંભળી પણ લે. કારણ કે ભગવાન પણ શું ઈચ્છે છે? એવું જ ઈચ્છે છે. માટે જ્ઞાનીએ કયું આશીર્વાદ આપ્યા તો એને એ સફળ કરી દેશે, પછી એને પાછા ઠેલતા નથી. તો એ પણ શું બની રહેશે? ઈશ્વર યોજનાનો જ એક ભાગ બની રહેશે. એનાથી એ વિપરીત હોતું નથી. તો આ રીતે જ્ઞાનીનું જે જીવન કે એની ભક્તિ જે છે એ સંપૂર્ણ નિષ્પ્રયોજન ભક્તિ છે, નિસ્વાર્થ ભક્તિ છે. કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. ભગવાનની ભક્તિ એ કેવી કરે છે? અહેતુકી. એની પાછળ કોઈ હેતુ હોતો નથી. અને શા માટે કરે છે? ઇત્થમ ભૂત ગુણો હરિ. ભગવાનના ગુણો જેવા છે કે જ્ઞાનીને પણ ગુણગાન કરવાની ઈચ્છા થાય છે. એનાથી પણ એ ગુણગાન કર્યા વગર રહી શકાતું નથી. અને માટે પ્રભુના ગુણગાન ગાય છે. તો જ્યારે ઉપાધિને સામે રાખે તો સ્વયં ભક્ત છે, ભગવાન છે. અને જાણે છે નિરુપાધિક દ્રષ્ટિથી મારામાં અને એનામાં કોઈ ભેદ નથી. દેહ ભાવે તુ દાસોસ્મિ, જીવ ભાવે ત્વદંશકઃ, આત્મ ભાવે ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચલા મતિહિ. હનુમાનજી રામચંદ્રજીને કહે છે. રામચંદ્રજીએ હનુમાનને પૂછ્યું કે હનુમાન તું કોણ? હનુમાનજી કેવા છે? તેજસ્વી છે. અને માટે એ રામજીને એવું કહેતા નથી, હે પ્રભુ મને ભૂલી ગયા તમે કે હું કોણ? આવું કેમ પૂછો છો? તો આવું એ કહેતા નથી. પણ જેવું ભગવાને પૂછ્યું કે હનુમાન તું કોણ, તો હનુમાનજી તરત જવાબ આપી દેશે, દેહ ભાવે અહમ દાસોસ્મિ. આ દેહ ભાવથી શરીરને જો સામે રાખીને તમે પૂછતા હો તો આ શરીર ભાવે તો હું તમારો દાસ છું. અને જીવ ભાવે તો મને પૂછતા હો તો જીવ ભાવે હું કોણ છું? ત્વદંશકઃ, હું આપનો અંશ છું. અને આત્મ સ્વરૂપને સામે રાખીને કહેતા હો તો જે તમે એ જ હું છું. ઇતિ મે નિશ્ચલા મતિહિ, અમારી નિશ્ચલ અવિચળ મતિ છે. ઉડિયા બાબાજી મહારાજને કોઈ પૂછે તમે કોણ? તમે બ્રહ્મનિષ્ઠ? તો કે ના બ્રહ્મનિષ્ઠ નહીં. હું કોણ છું? બ્રહ્મ છું. બ્રહ્મનિષ્ઠ નથી, હું બ્રહ્મ છું. બ્રહ્મનિષ્ઠનો અર્થ શું? જે બ્રહ્મ અને બ્રહ્મમાં પાછો નિષ્ઠ. તો બે વસ્તુ તો છે નહીં. કે હું બ્રહ્મનિષ્ઠ નહીં, હું કોણ છું? બ્રહ્મ. ફરી કોઈક આવીને પૂછે કે ભાઈ બાબા તમે કોણ? તો કે હું તો સચરાચરનો સેવક છું, આ જગતનો સેવક છું. શેના આધારે? દેહ દ્રષ્ટિથી. કોઈ સામાન્ય મનુષ્ય આવીને પૂછે તો એને આવો જવાબ આપે, હું કોણ છું? હું તો ભગવાનનો સેવક છું. ચરાચર આ જે જગત પ્રગટ થયું છે એનો હું દાસ છું, સેવક છું. એ શરીરથી જેટલી સેવા થાય એટલી કરું છું. અને આત્મભાવે પૂછવામાં આવે, કોઈ જિજ્ઞાસુ પૂછે કે બાબા તમે કોણ? તો શું કે હું કોણ છું? બ્રહ્મ છું, બ્રહ્મનિષ્ઠ નહીં. તો જ્ઞાનીની આ પ્રમાણેની સમજદારી છે.
દેહ ભાવે એ જાણે છે કે દેહ જે છે એ તો દાસ છે. આ ભગવાનની લીલા જે છે જગત રૂપે એમાંનું જ એક એ અંશરૂપ છે, કઠપુતલી સમાન છે, એનાથી વિશેષ કંઈ છે નહીં. પણ સ્વરૂપને સામે રાખીને પૂછવામાં આવે તો સ્વરૂપથી ભક્ત અને ભગવાન, જ્ઞાની અને ભગવાન એ બંને જુદા નથી. તો આત્મદ્રષ્ટિથી ભગવાન કહેશે કે જ્ઞાની જે છે એ તો મારો આત્મા છે, સમજદાર છે. આમ પણ આપણે જોઈએ તો જ્યારે પણ કોઈ ભક્તિ કરે આપણી કે સેવા કરે તો વધારે સારી સેવા કોણ કરી શકે? જે માત્ર પ્રેમી હોય એ, કે પ્રેમી પણ હોય અને સાથે સમજદાર હોય? કોણ વધારે સારી સેવા કરે? હા, ખાલી સમજદાર? એ કેવો હોય? પ્રેમી છે. આ બધા ભક્ત કેવા છે? ભગવાનના પ્રેમી છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની આ બધા ભગવાનના પ્રેમી છે. પણ જ્ઞાનીમાં એક વધારે શું છે? પ્રેમ ઉપરાંત શું છે? સમજદારી છે. તો જે સેવા વધારે સારી કોણ કરી શકે? જે પ્રેમી હોય અને સાથે સાથે જે સમજદાર હોય. ખાલી પ્રેમી હોય તો એ ક્યારેક ગરબડ પણ કરી દે, કારણ કે ખબર નથી શું કરવાનું શું નહીં, પરિણામે કંઈ ઊંધા જતું કરી દે. ત્યાં નિશ્ચિંત થઈને રહેવાય નહીં. એક શેઠે વાંદરો પાડીને રાખ્યો હતો. બહુ એને પ્રેમ કરે, હંમેશા સાથે જ રાખે, અને વાંદરો પણ એને બહુ પ્રેમ કરે, એની હંમેશા રક્ષા કરે, એની આજુબાજુ કોઈને ચડવા ના દે. તો રાત્રે શેઠ સૂઈ જાય ત્યારે પણ રક્ષા કરે, મચ્છરોને માખીઓને બધાને ઉડાડે. એમાં એક દિવસ એવું થયું કે એક માખી વારંવાર શેઠ ઉપર આવીને બેસે અને વાંદરો જે છે એને ઉડાડે, બગાડે. તો ફરી ફરીને આવે, ફરી ફરીને આવે, ફરી ફરીને બગાડે. તો પછી અંતે શું થયું કે વાંદરાને બહુ ગુસ્સો આવ્યો અને માખી શેઠના નાક ઉપર બેઠી હતી તો ઠપાક કરતું મારી દીધું કે આને ઉડાડવું તો પાછી જ આવે, માટે કરવું શું જોઈએ? ખતમ. તો બિચારા શેઠની ઊંઘ ઉડી ગઈ અને નાક ભાંગી ગયું એ વધારામાં. તો પ્રેમી તો છે, પણ પ્રેમી હોવા છતાં પણ સમજદારી નથી, અને માટે તકલીફ થાય. જેમ કૂતરું છે બે બાજુથી તકલીફ ને, એ ગુસ્સો કરે તો પણ બટકું ભરે અને પ્રેમ કરે તો પણ ચાટે. તો બે બાજુની તકલીફ છે. પ્રેમી તો છે, બહુ પ્રેમી છે, પણ સમજદારી નથી. તો જ્યાં પ્રેમ પણ હોય અને સાથે સમજદારી હોય એ સૌથી વધારે સારી સેવા કરી શકે. અને એવો પ્રેમી વધારે જ વાલો લાગે, એમાં કોઈ શંકા નથી. જે માત્ર પ્રેમી હોય અને જે સમજદાર પ્રેમી હોય, તો જે સમજદાર જે છે એ કેવો છે? વધારે વાલો લાગે છે. ત્યાં નિશ્ચિંત થઈ શકાય. જ્ઞાની જે છે ભગવાનને પ્રેમ કરે છે, અને પ્રેમની સાથે શું છે? એમના પ્રત્યે સમજદારી છે. માટે જ એના પ્રેમમાં ક્યારેય પણ વધારે ઓછું થતું નથી. સવારે ઉભરો આવે ને બપોરે બધું શાંત થઈ જાય, ફરી સાંજે ઉભરો આવે ને બધું શાંત થઈ જાય, દુઃખ પડે ત્યારે ફરી પાછો ઉભરો આવે ને પૂરું થાય એટલે ફરી શાંત થઈ જાય. એવી રીતનું નથી. એટલા માટે જ આગળ ભગવાને કહ્યું નિત્યયુક્ત એક ભક્તિ. એના પ્રેમમાં, એની ભક્તિમાં ક્યારેય પણ ઓટ આવતી નથી. તો સ્વરૂપની સમજદારી છે, ઈશ્વરીય તત્વની સમજદારી છે, અને એટલા માટે જ એ જ્ઞાની જે છે એ જ્ઞાનીની ભક્તિ ઉત્કૃષ્ટ બની રહેશે. માત્ર સ્વરૂપની જ સમજદારીને જગત, શરીર, કર્મ આ સર્વના સંદર્ભની એ સમજદારી ધરાવે છે. માટે ક્યારેય પણ ઈશ્વર પ્રત્યે એને ફરિયાદ કરવા પણ રહેતું નથી. તો ભગવાને સર્વને ઉદાર કયા, પરંતુ જ્ઞાનીને કહેશે કે તું તો મારો આત્મા જ છે.
એક વખત કાલિદાસ અને કવિ દંડીની વચ્ચે ઝઘડો થઈ ગયો. કાલિદાસ પણ બહુ મોટા કવિ અને દંડી પણ ખૂબ મોટા કવિ. તો બંનેની વચ્ચે એક વખત ઝઘડો થઈ ગયો કે મોટું કોણ. તો દંડી કે હું મોટો, કાલિદાસ કે હું મોટો. અને બંનેની કૃતિઓ એટલી બેનમૂન કૃતિ છે, જે પણ કર્યું છે તે. તો ઝઘડો થઈ ગયો. હવે દંડી ને કાલિદાસના ઝઘડાને સમાધાન કોણ કરે? સરસ્વતી સિવાય કોઈ કરી શકે નહીં. માટે બંને નક્કી કર્યું કે સરસ્વતીની પાસે જઈએ. તો બંને દેવી સરસ્વતી પાસે ગયા અને માને કહ્યું કે માં, અમારામાં કવિ કોણ, મોટો કવિ કોણ કે? એટલે સરસ્વતી માં બોલ્યા, કવિર દંડી કવિર દંડી કવિર દંડી ન સંશય. આમાં કવિ કોણ છે તમારા બેમાં? તો કે દંડી જ કવિ છે. 3 વખત માએ કહ્યું કવિર દંડી કવિર દંડી કવિર દંડી ન સંશય, એમાં કોઈ સંશય નથી. તો કાલિદાસ રાતા પીડા થઈ ગયા અને માની સામે એ ઊંચા નીચા થઈ ગયા કે કવિ દંડી છે તો હું કોણ છું કે? એટલે માં કે તું એ તો હું જ છું કે. તું કોણ છે? તું સાક્ષાત સરસ્વતીનો જ અવતાર છે, મારો જ અવતાર છે, મારો આત્મા છે કે. દંડી તો કવિ છે, જ્યારે તારા સ્વરૂપે તો સાક્ષાત કોણ છે? હું પોતે જ રહેલી છું. તો કાલિદાસ સંપૂર્ણ શાંત થઈ ગયા. એમને થયું કે મારી ભૂલ થઈ ગઈ. તો સરસ્વતીએ કાલિદાસને શું કહ્યા? કાલિદાસ કોણ છે? મારો આત્મા છે, મારું જ સ્વરૂપ છે, એકાકાર છે. સાક્ષાત સરસ્વતી જ એમના મુખેથી વહી રહેલી છે. તો એવી રીતે અહીંયા ભગવાન પણ કહેશે, બધા જ ભક્ત ઉદાર છે, પરંતુ જ્ઞાની જે છે એ તો મારો આત્મા છે. જ્ઞાની તું આત્મા એવ ઇતિ મતમ. અર્જુનને થયું હશે સળવળાટ કે ભગવાન આ તમે વારંવાર શુક્રાન જ્ઞાનીની ખેંચો છો, એવું તો શું એનામાં વિશેષ છે? તો ભગવાન કહેશે, આસ્થિત સહિયુક્તાત્મા મામે વાનુત્તમામ ગતિમ. શી? કારણ કે હે અર્જુન, કારણ કે સયુક્તાત્મા સન સજ્ઞાની. યુક્તાત્મા, યુક્તાત્માનો અર્થ છે સમાહિત ચિત્ત, જેનું ચિત્ત સમાહિત સ્થિર થયેલું છે. એવા એકાગ્ર ચિત્ત, સમાહિત ચિત્તવાળો જિજ્ઞાની મામ એવ અનુત્તમામ ગતિમ આસ્થિતઃ. એણે માને જ આસ્થિતઃ, એ મારામાં જ સ્થિત થયેલો છે. મામ આસ્થિતઃ, મારામાં જ આસમંતાત સ્થિતઃ, આસ્થિતઃ. આરુહ્ય સ્થિતઃ આસ્થિતઃ, એ મારામાં જ આરોહણ કરી આરૂઢ થઈ અને સ્થિત થયેલો છે. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે અજ્ઞાનીની ગતિ, પરમ ગતિ કોણ છે? હું જ એની પરમ ગતિ છું. અન્ય ભક્ત જે છે એની ગતિ ક્યાં છે? તો કે પોતપોતાના પ્રયોજનમાં છે. જ્યારે જ્ઞાનીની પરમ ગતિ ક્યાં છે? પરમાત્મામાં જ છે. ધ્રુવે ભગવાનની ભક્તિ કરી, એના મૂળમાં શું હતું? ગુસ્સો હતો કે મને ખોળામાં બેસવા ના મળ્યું. અને પરિણામે ભગવાનની ભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા તો શું માગી લીધું? રાજ્ય માગી લીધું. અને જીવનભર પછી રોતા રહ્યા કે મેં ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાનને ન પામ્યો. એમની પાસેથી શું માગી લીધું? રાજ્ય માગી લીધું. ઇવન દેવકી વસુદેવ પણ અંતે શોક કરે છે કે અમે પણ ભગવાનને ભજ્યા, પણ શેના માટે ભજ્યા? પુત્ર પ્રાપ્તિને માટે.
અને માયયા મોહિતઃ, દેવ માયયા મોહિતઃ, એકાદશ સ્કંદમાં ભાગવતમાં આવે છે કે આ દેવની માયાથી હું એવો મોહિત થઈ ગયેલો હતો કે મેં તપશ્ચર્યા કરી. શેના માટે કરી? પુત્ર પ્રાપ્તિને માટે. તો પુત્રને અર્થે ભગવાનની ભક્તિ કરી. એટલું જ નહીં, પુત્ર રૂપે ભગવાન પ્રાપ્ત થયા તો પણ એ રૂપે એને ઓળખી શક્યા નહીં. તો એનો એ શોક કરે છે. માટે જ દેવકી વસુદેવને જ્ઞાન આપવા માટે કોણે આવવું પડ્યું હતું? નારદે આવવું પડ્યું. નારદે કહેવું પડ્યું કે આ તમારા ઘરમાં છે કોણ છે? સાક્ષાત પરમાત્મા છે. તો ભગવાન એમને જ્ઞાન આપે તો કામ નહીં ચાલે, કારણ કે એમાં તો કોણ દેખાય છે? પુત્ર દેખાય છે. માટે એનાથી કામ નહીં ચાલે. તો ભગવાને નારદજીને કહ્યું કે ભાઈ તમે એમને જ્ઞાન આપો. તો આ રીતે ભગવાનની ભક્તિ બલબલા લોકો પણ ભગવાનને છોડીને કોઈક બીજા પ્રયોજનમાં સરીને કરે છે. એટલે જ દર વખતે ભગવાન જ્યારે પણ પ્રગટ થાય ભક્તની સામે અને ભક્ત બીજું કંઈ માગી લે તો ભગવાનના અંતરમાં કષ્ટ થાય છે. શા માટે કષ્ટ થાય છે? કે હું સામે સાક્ષાત ઊભો છું અને એ શું માગી રહેલો છે? મને છોડીને કંઈક બીજું માગી રહેલો છે. તો ભગવાનને જ માગવાની જગ્યાએ ભક્ત કંઈક બીજું માગવા લાગે છે. અને એટલા માટે ભગવાન અહીંયા કહેશે કે બધા ઉદાર તો છે, પરંતુ આ જ્ઞાની ભક્ત કેવો છે? જેને મારા સિવાય બીજું કંઈ જ જોઈતું નથી. મારા સિવાય બીજી કોઈ પણ ઝંખના રાખતો નથી. એની ભક્તિ જે છે કેવી છે? મારા માટે જ. ભક્તિ કરીને એને કંઈ મેળવી લેવાનું નથી. કંઈક ઊંધા ચતું થયું તો એનાથી એ ભગવાનની સાથે કોઈ ફરિયાદ કરતો નથી. જે છે તે બધું યોગ્ય છે, બધું બરાબર છે, સ્થાને છે. અજ્ઞાનીની સ્થિતિ છે. તો એટલા માટે ભગવાન કહેશે કે એ કેવો છે? મામેવ અનુત્તમામ ગતિમ આસ્થિતઃ. એ સંપૂર્ણપણે મારામાં જ સ્થિત છે. મારા સિવાય બીજે ક્યાંય એની દ્રષ્ટિ નથી. જે ગયા વખતે આપણે જોયેલું હતું કે કબીર શું કે? જાગત સોવત પડે ઉતાને, કહે કબીર હમ વહીં ઠિકાને. જે પણ કરે ત્યારે એ શેમાં છે? ભગવાનમાં જ છે. જ્ઞાની જે વિચરણ કરે છે, પરિવ્રાજક છે, ફરી રહેલા છે, એ શરીરથી વિચરણ કરે છે, પરંતુ એનું મન કેવું છે? ભગવાનમાં સ્થિત છે. અને જે સામાન્ય મનુષ્ય જે છે એ એક જગ્યાએ ઘરમાં રહેશે, પણ મન કેવું છે? અસ્થિર છે, ફર્યા કરે છે. રહેશે તો એક જગ્યાએ, પરંતુ મન અનેક જગ્યાએ ભટકે છે. જ્યારે પરિવ્રાજક સંન્યાસી એ વિચરણ કરે છે, વિચરણ કરવા છતાં શરીરથી એનું મન હંમેશા ક્યાં રહેશે? આસ્થિતઃ, આસમંતાત પરમાત્મની સ્થિતઃ. એ દરેક અવસ્થામાં ભગવાનમાં સ્થિત છે. મામ એવ અનુત્તમામ ગતિમ. ભગવાન કહે છે કે હું જ એની ગતિ છું. અને આ ગતિ કેવી છે? અનુત્તમામ. અનુત્તમામનો અર્થ જેનાથી વધારે ઉત્તમ ગતિ બીજી કોઈ છે નહીં. ભગવાનથી વધારે ઉત્તમ આ જગતમાં પ્રાપ્તવ્ય બીજું કંઈ જ નથી. અને ઉત્તમ એટલા માટે કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવા પણ રહેતું નથી. એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ યલ્લાભાત ન પરો લાભઃ. જે લાભથી વધારે શ્રેષ્ઠ લાભ પછી બીજો કોઈ છે નહીં. તો પરમાત્મા એ ઉત્તમ ગતિ છે, અનુત્તમ ગતિ છે. એનાથી વધારે બીજી કોઈ ઉત્તમ ગતિ નથી. અને એવી ગતિમાં કોણ સ્થિત છે? એ પદમાં કોણ સ્થિત છે? તો કે જ્ઞાની જે છે એ પદમાં સ્થિત છે. આસ્થિતઃ. એ ક્યારેય પણ મારાથી વિમુખ નથી, મારાથી દૂર નથી, બલ્કિ હંમેશા મારી સાથે એક થઈને જ રહેનાર છે. આમ તો જોઈએ તો જ્ઞાનીનો આત્મા કહો કે અજ્ઞાનીનો આત્મા, દરેકનો આત્મા કોણ છે? ભગવાન જ છે. પણ ફેર શેનાથી પડે છે? જ્ઞાનથી, સમજદારીથી. જ્ઞાની જાણે છે કે મારો આત્મા ભગવાન છે, અને અજ્ઞાની જે છે એ જાણતો નથી કે મારા આત્મા રૂપે ભગવાન રહેલા છે.
અને માટે ભગવાનને હંમેશા દૂર રાખે છે, પોતાનાથી જુદા રાખે છે. જ્યારે જ્ઞાની સમજી ચૂક્યો છે કે આ ભગવાન મારા આત્મ સ્વરૂપે છે અને માટે એને ક્યારેય દૂર કરવા પણ છે જ નહીં, પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તો આ દ્રષ્ટિએ જ્ઞાની જે છે એ શ્રેષ્ઠતાને પામે છે. ભગવાન આ દ્રષ્ટિએ જ એની શ્રેષ્ઠતા કહે છે. બાકી બીજી કોઈ દ્રષ્ટિએ પક્ષપાત આદિ દ્રષ્ટિને તો કોઈ પ્રશ્ન જ નથી. ઈશ્વરમાં પક્ષપાત હોય એવું કોઈ ત્યાં લેશ માત્ર પણ શંકાને સ્થાન નથી. પરંતુ જે ફેર પડે છે શેનાથી પડે છે? સમજદારીથી, જ્ઞાનથી ફેર પડે છે. દરેકનો આત્મા ભગવાન હોવા છતાં પણ એને ચૂકી જઈ એનાથી કંઈક બીજું માગે છે. જ્યારે જ્ઞાની એ આત્મ સ્વરૂપે પરમાત્માને જાણી ચૂકેલ છે અને માટે ક્યારેય પણ ચૂકવાનું કે વિમુખ થવા પણ એને રહેતું નથી. અને જ્ઞાન જ આ બધો ફેર કરે છે. મહાન ફેર જે પડે છે શેનાથી પડે છે? જ્ઞાનથી. બંધન અને મુક્તિ આ શેના આધારે છે? જ્ઞાન નથી તો બંધન અને જ્ઞાન છે તો મુક્તિ છે. જ્ઞાન એટલે જ સમજદારી, યોગ્ય સમજદારી. આસ્થિત સહિ યુક્તાત્મા મામ એવ અનુત્તમામ ગતિઃ. જ્ઞાનીની આટલી બધી ભગવાને વાત કરી તો હવે પછી ભગવાન દર્શાવે છે કે અર્જુન, મેં જે જ્ઞાનીની તને વાત કરી કે જે જ્ઞાની મને આત્મ સ્વરૂપે જ જાણે છે, એવા જ્ઞાની આ જગતમાં બહુ જ દુર્લભ છે. મને વાસુદેવને પોતાના આત્મ સ્વરૂપે જાણનાર એવા જ્ઞાની કોઈક જ હોય છે. એ કોઈ સામાન્ય પુરુષ નથી, અત્યંત દુર્લભ છે આ પ્રમાણેની જ્ઞાન અવસ્થા. એને ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.